બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે બનાસકાંઠાથી। બનાસકાંઠાના દિયોદરમાં જે રીતે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। બનાસકાંઠાનું દિયોદર કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક સમી સાંજે યુવક પર છરી વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે। આપ જોઈ રહ્યા છો સીસીટીવી ફૂટેજ કે જેની અંદર સમી સાંજે એક યુવક પર છરી વડે હુમલો કરવાની ઘટના અસામાજિક તત્વો દ્વારા યુવક પર છરી વડે હુમલો કરાયો છે। યુવકને બચાવવા જતા અન્ય એક વ્યક્તિને હાથમાં ચક્કુ વાગ્યું હોવાનું સામે આવ્યું છે। હિંચકારા હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। દિયોદર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કાર્યવાહી હાથ ધરી છે। જોઈ રહ્યા છો સીસીટીવી દ્રશ્યો કે જેની અંદર એક સામાજિક તત્વો દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો। તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવાની કોશિશ કરવામાં આવી અને જ્યારે તેને રોકવામાં આવ્યો ત્યારે અન્ય એક વ્યક્તિના હાથ પર ચાકુના ઘા વાગી ગયા છે। દિયોદર એસબીઆઈ બેંક પાસેના આવેલા કોમ્પ્લેક્સની અંદરની આ ઘટના છે કે જ્યાં અસામાજિક તત્વોના આતંકને લઈને લોકો પરેશાન થઈ ગયા છે। ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ હરકતમાં આવી છે અને આ હુમલાખોર શખ્સને પકડવા માટે કવાયત શરૂ કરી છે। આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે સંવાદદાતા કિશોર નાયક। કિશોર, જણાવો કે જે રીતે ભર બજારમાં જે યુવકે ચાકુ વડે હુમલો કર્યો છે, ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે આ અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો। શું છે સમગ્ર માહિતી? જી વિશાલ, બનાસકાંઠાના દિયોદરમાં સમય સાંજે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। જે પ્રકારે વાત કરવામાં તો સમય સાંજે યુવક પર છરી વડે હુમલો કરતા એ ઘટના સામે આવી છે। દિયોદરના બેંક ઓફ બરોડા અને દિયોદર એસબીઆઈ બેંક વચ્ચેના કોમ્પ્લેક્સ વચ્ચે જે દુકાન આવી છે, દુકાનના અંદર ક્યાંક ને ક્યાંક યુવક વચ્ચે કંઈક બોલચાલી હોય અથવા કોઈ લેવડ દેવડની બાબતને લઈને કંઈક બબાલ થતા હુમલો કરવાની ઘટના બની છે। જે પ્રકારે જોઈએ તો આ ઘટનાને લઈને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સમગ્ર ઘટનાને જોતા ક્યાંક ને ક્યાંક બંને યુવક નો વચ્ચે કંઈક મારામારીના દ્રશ્યો પણ આ સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યા છે અને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા અને યુવકના હાથમાંથી જે છરી હતી એ છરી પણ છોડાવી હતી અને આ બાબતને લઈને પોલીસ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી છે અને યુવકને પકડીને હાલ પોલીસના દિયોદર પોલીસે લઈ ગયાની ઘટના પણ કદાચ સામે આવી છે। જે પ્રકારે જોઈએ તો અસામાજિક તત્વોનો આ રોકના કારણે ક્યાંક ને ક્યાંક કાયદા અને વ્યવસ્થા વચ્ચે પણ સવાલ ઉભો થવાની શક્યતા જોવા મળી રહી છે। જી ચોક્કસથી આભાર। તો જે રીતે અત્યારે હાલમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। સમી સાંજે અસામાજિક તત્વો દ્વારા ચાકુ વડે હુમલો કરવાની ઘટના કે જેમાં યુવકને રોકતા એક વ્યક્તિના હાથ પર છરીના ઘા વાગ્યા અને સાથે જ ઘટનાની જાણ થતાની સાથે જ લોકો ટોળે વળ્યા અને તાત્કાલિક અસામાજિક તત્વ જગ્યા છોડી ફરાર થઈ ગયો છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે। સીસીટીવી ફૂટેજના આધારે હવે આ આરોપીને પકડવા માટેની કવાયત પોલીસ દ્વારા શરૂ કરાઈ છે।